નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લે એમસીક્યુ જોતા હતા અને એમસીક્યુ આપણે પછી જોશું. પહેલા આપણે થોડો સિલેબસ કવર કરી લઈએ. તો આપણે સિલેબસમાં જોઈએ તો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 10 પૂરું કર્યું હતું અને ત્યારબાદ થોડાક એમસીક્યુ જોયા હતા આપણે લક્ષના. તો એ ચેપ્ટર નંબર જે આપણું બાકી છે, ચેપ્ટર નંબર 11 કે ત્રિપરિમાણીય ભૂમિતિ. તો શરૂ કરીએ આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ ચેપ્ટર નંબર 11, જેનો બેઝિક સૌપ્રથમ છે કે ત્રિપરિમાણ કોને કહેવાય. તમે લોકો દ્વિપરિમાણની વાત તમને ખબર છે કે દ્વિપરિમાણ એટલે કે સમતલ, પણ ત્રિપરિમાણ એટલે કે જે અવકાશની જે યામ પદ્ધતિ બને છે, ત્રિપરિમાણીય યામ પદ્ધતિ, તો એમાં ભૂમિતિનો કન્સેપ્ટ આપણે જોવાનો છે, જેમાં માત્ર ને માત્ર બિંદુ અને રેખા, જે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો, 10માં અને 11માં, કે બિંદુઓ શું છે યામ ભૂમિતિના, અને ધોરણ 11માં જોયું તો આપણે રેખાઓ, જેને અહીંયા હવે આપણે જોવાનું છે ત્રિપરિમાણમાં. તો ત્રિપરિમાણમાં અહીંયા ઉપયોગ થશે સદિશનો, પણ થોડોક ઉપયોગ થશે રેખા ચેપ્ટરનો, થોડોક ઉપયોગ થશે બિંદુનો. એટલે કે કુલ મળીને આ બધું જ સમાવેશ થાય છે આ ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 11, કે જેનું નામ છે ત્રિપરિમાણીય ભૂમિતિ. ત્રિપરિમાણીય ભૂમિતિ એટલે કે 3 પરિમાણને આધારિત જે કંઈ પણ ભૌમિતિક છે એ ભૌમિતિકનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે ત્રિપરિમાણ અવકાશ શું છે એ સમજીએ, એનાથી કેવા કેવા સમતલો બને છે એ સમતલો સમજીએ, અને પછી આપણે એ સમતલોના સમીકરણ પણ લખીએ. તો જો સૌપ્રથમ તો આપણે ત્રિપરિમાણીય યામ પદ્ધતિ લખીએ. તો કે આ છે x અને આ y. બરાબર? અને આ છે યામ પદ્ધતિ, એ છે z. નામ આપી દઈએ આપણે કે આ છે x અક્ષ, આ છે y અક્ષ અને આ છે z અક્ષ. x નું વિરોધી આને આપણે કહેશું x ડેશ, y નું વિરોધી આને કહેશું y ડેશ, z નું વિરોધી આને કહેશું આપણે z ડેશ. આ બધાનું ઉગમ બિંદુ, ઓરિજિન, આને કહેવાય O. શું કહેવાશે આને? O. હવે જો હું x y સમતલની વાત કરું, x y સમતલ, તો એ શું થવાનું? તો x y સમતલ એટલે કે આ સમતલ થયું મારું, કે જેમાં માત્ર ને માત્ર x અને y સમતલનું સમીકરણ શું થવાનું? તો કે આ z બરાબર 0. આ થયું તમારું x y સમતલ. પછી હું વાત કરું કે x અને z સમતલ, x અને આ z, તો એનો શું થશે? એ થશે y. એટલે કે મારો કહેવાનો મતલબ એ રીતનો છે કે આકૃતિ થોડી ટફ પડશે, પણ આપણે સમજીએ તો કે જો આ એક સમતલ છે, બરાબર છે, જેમાં કેટલા યામ છે? તો કે 2 યામ છે, x અને y, બરાબર છે. જ્યારે એનો ત્રીજો યામ શું છે? 0. તો આ આકૃતિ કંઈક એ રીતની છે. z એટલે હકીકતમાં થાય છે કેવી રીતનું? તો જુઓ તમે, આ એક છે તમારું x અક્ષ, આ y અક્ષ, અને આ છે તમારું z અક્ષ. જો આ ત્રણેય એકબીજાને લંબ છે. અહીંયા આ જે બ્લુ પેન છે, ધ્યાન રાખો, હા, આ બ્લુ પેન, અહીંયા બ્લેક પેન અને આ ગ્રીન પેન, બરાબર છે, ત્રણેય એકબીજાને લંબ છે. બરાબર? હવે જો હું વાત કરતો હોય x અને y સમતલની, તો x કોને કહું છું? હું x કહું છું આને, સોરી, x આપણે આને કહીએ, આકૃતિ દોરી છે તે પ્રમાણે સમજીએ તો આ x
અને આ y, તો જ્યારે આ સમતલ 0 થઈ જાય, આ સમતલ નીકળી જાય તો કયું સમતલ વધશે? તો કે આ વધ્યું ને એ સમતલને શું કહેવાય? આને કહેવાય x અને y સમતલ. પછી આપણે વાત કરીએ કે x અને z સમતલ કોને કહેવાય? તો y નીકળી જાય તો આ જે સમતલ છે નીચેનું બન્યું તળ, બરાબર છે, એને શું કહેવાય? આ x અને આ થશે આપણું z, બરાબર છે. પછી આપણે આને કાઢી નાખીએ તો આ જે સમતલ બનશે, આ સમતલ આપણું કયું થવાનું? આ બાજુની બાજુ સમતલ એ થશે તમારું y અને z સમતલ, કે જ્યાં એનો x નામ નીકળી જાય છે. એટલે કે સમતલમાં જે સમતલની વાત કરતા હોય તો એનો ત્રીજો યામ 0 થઈ જાય. એટલે કે સમતલનું સમીકરણ આપણે લખીએ તો નંબર 1 સમજવા માટે છે ખાલી આ કે x y સમતલ નું સમીકરણ શું થશે? xy સમતલ છે તો એનો z બરાબર થઈ જાય 0. નંબર 2 xy સમતલ, પછી લઈએ આપણે yz સમતલ નું સમીકરણ, એ શું થવાનું? એ થશે x બરાબર 0 અને એના પછીનું ત્રીજું એ થવાનું xz સમતલ નું સમીકરણ, એ થશે y બરાબર 0. તો આ એક બેઝિક સમતલનું સમીકરણ આપણે સમજવાનું હતું, જે આ સમતલનું સમીકરણ થયું. ત્યાર પછી જે આપણે દિક કોસાઇન ભણ્યા હતા એ દિક કોસાઇન છે. તો એના પછીનું નેક્સ્ટ ટોપિક છે દિક કોસાઇન અને દિક ગુણોત્તર બંને. દિક ગુણોત્તર અને દિક કોસાઇન છે શું? તો ધારો કે આ x y અને z યામ પદ્ધતિમાં કોઈ એક સદિશ આપણને મળે છે, જેને આપણે આવું ભણી ગયા દિક કોસાઇન, પણ શેમાં ભણ્યા હતા? સદિશમાં ભણ્યા હતા. તો કે આ સદિશને આપણે કહેતા હતા સદિશ r બાર, અને આ હતો સદિશ x y અને z, અને આ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, y અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે અને z અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે, તો cos આલ્ફા, cos બીટા અને cos ગામા આ બધાની કિંમતને શું કહેવાય? દિક કોસાઇન, જેને આપણે l m અને n કહેતા હતા. અને એ દિક કોસાઇન કેવી રીતે મળે? તો કે x ના છેદમાં સદિશ r અહીંયા થશે m, y ના છેદમાં સદિશ r અને n z ના છેદમાં સદિશ r. તો આ બધા થયા દિક કોસાઇન. તો દિક ગુણોત્તર કોને કહેવાય? તો કે x y અને z આને કહેવાય દિક ગુણોત્તર. અને આના ઉપરથી આપણે એક સમીકરણ પણ લખ્યું હતું કે l² + m² + n² બરાબર 1, અથવા બીજું સૂત્ર cos² આલ્ફા cos² બીટા અને cos² ગામા બરાબર 1. બરાબર છે. આટલા સૂત્રો તો આપણે સદિશમાં ભણી ચૂક્યા છીએ. હવે આ સદિશને આપણે માની લઈએ કે આ કોઈ સદિશ નથી, તો શું છે? તો આ છે રેખા. એટલે કે તમારું થઈ જશે કે રેખાનું દિક ગુણોત્તર અને દિક કોસાઇન કેવી રીતે મળે? એટલે કે આ થશે રેખાના દિક ગુણોત્તર અને દિક કોસાઇન. આવી જ રીતની ફિગર, આવી જ કિંમત ગોતવાની કે cos આલ્ફા cos બીટા cos ગામા. એટલે કે કોઈ પણ રેખાનું સમીકરણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે
અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે તે x અક્ષની ધન દિશા સાથે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ, તો કે x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે, y અક્ષની ધન દિશા સાથે ગામા અને બીટા માપનો ખૂણો બનાવે છે અને z અક્ષની ધન દિશા સાથે ગામા માપનો ખૂણો બનાવે છે. કોણ? તો કે પહેલા સદિશ હતું, હવે કોણ થઈ ગયું? તો કે આ થઈ ગઈ રેખા. બરાબર છે. અને આ રેખા જો ખૂણો બનાવે તો તેનું દિક કોસાઇન આપણે શોધવાનું થાય તો એ આવી રીતે મળશે. અહીંયા આ x y z ની બદલે એ લોકોએ નામ આપણને આપી દીધા છે અહીંયા a b c, a b અને c. આનું આ cos alpha બરાબર l, cos beta બરાબર m, cos gamma બરાબર n. એટલે કે આ બિંદુ હવે થઈ જશે a b અને c એમ પણ લખો તો પણ ચાલે. બરાબર. અને આનો જવાબ શું થશે? તો કે આનો જવાબ થવાનો a ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. આ જવાબ પ્લસ ઓર માઈનસ પણ હોઈ શકે છે. બરાબર છે. નક્કી ના હોઈ શકે કઈ કિંમત હોય. એવી જ રીતે અહીંયા પણ પ્લસ ઓર માઈનસ y એટલે કે બીટા સાથે આવે છે b અને અહીંયા આવશે વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. અને એવી જ રીતે c એટલે કે z માટે આલ્ફા બીટા ગામા માપનો ખૂણો અને અહીંયા છે c એટલે કે z એના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. આના માટે પણ સેમ આ બે સૂત્રો છે. પણ તમને એમ થાય કે સાહેબ કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર ના થાય તો શું કરવાનું? તો જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર ના થતી હોય તો તમારે આ રેખાનું સમાંતર, આ રેખાને એક સમાંતર સમીકરણ લેવાનું અને જેનું સમીકરણ તમારે ધારી લેવાનું કે શું છે? તો કે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એનો અચળાંક શું થઈ જાય? 0. તો એ કન્સેપ્ટ પણ ધીમે ધીમે આપણે જેમ આગળ ભણતા જશું એમ આવશે. આ તો ખાલી એડવાન્સમાં તમને કહી દીધું કે જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર ના થાય તો શું કરવાનું. ચલો, તો આટલી વસ્તુ થઈ કે cos alpha, cos beta અને cos gamma, l, m અને n એના એક સૂત્રો છે. આના પછી કદાચ એવું પણ બને કે દિક કોસાઇન અને આ રેખા વચ્ચેનો કંઈક સંબંધ શું હોઈ શકે. તો સંબંધ અહીંયા બનાવેલો છે. આ લોકોએ a b c ને x y z તરીકે પણ ઘણીવાર લઈ શકે છે. બરાબર. તો એ સંબંધ બીજો કોઈ નહીં, સંબંધ આ જ થઈ શકે કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર બરાબર r સ્ક્વેર. બરાબર છે. તો એ સંબંધની આપણે જરૂર આજના એક્ઝામ્પલમાં નહીં પડે પણ એ જરૂર પડશે આવતા એક્ઝામ્પલમાં. એટલે કે એ આપણે જોશું આજે નહીં પણ આના પછી આવતીકાલના વિડીયોમાં. તો એ તમને હું ત્યારે ડિટેલમાં ત્યાં એક્સપ્લેન કરીશ. તો અત્યારે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. નંબર 1 શું કહે છે અહીંયા જુઓ તો કે નંબર 1 એમ કહે છે કે જો રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 અંશ, 60 અંશ અને 30 અંશનો ખૂણો બનાવે તો તેની દિક કોસાઇન શોધો. એટલે કે દિક કોસાઇન એટલે મારે શું ગોતવાનું? l ગોતવાનું, m ગોતવાનું અને m ગોતવાનું. તો કે બિંદુ ઉપરથી પણ મળે, cos ઉપરથી પણ મળે. બરાબર છે. જુઓ તો શું થવાનું? તો કે નંબર 1 એક્ઝામ્પલ કે કોઈ રેખા x અક્ષ સાથે y અક્ષ સાથે અને z
અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે, બીટા માપનો ખૂણો બનાવે છે અને ગામા માપનો ખૂણો બનાવે છે એવું ધારી લીધું તો x અક્ષ સાથે બનતો ખૂણો 90 અંશ છે, y અક્ષ સાથે બનતો ખૂણો 60 અંશ છે અને ગામા અક્ષ એટલે કે z અક્ષ સોરી આલ્ફા બરાબર 90 બીટા બરાબર 60 અને ગામા બરાબર 30 એટલે કે x y અને z અક્ષ સાથે બનતા ખૂણા અનુક્રમે 90 60 અને 30 છે તો તેની દિક કોસાઇન શોધો તો દિક કોસાઇન એ શું થવાનું અહીંયા તો કે દિક કોસાઇન l બરાબર cos આલ્ફા n બરાબર cos બીટા અને n બરાબર cos ગામા cos 90 cos 60 અને cos 30 અંશ ચાર આ ત્રણેયની કિંમત ગોતી લ્યો તો એ તમને શું મળી ગયું તમને મળી ગયું દિક કોસાઇન શું થશે અહીંયા તો કે 90 cos 90 આ થઈ જશે 0 cos 60 થશે 1/2 અને cos 30 થશે √3/2 તમે અહીંયા ચેક કરી શકો છો કે l2 n2 બરાબર શું થાય છે અહીંયા 1 l2 એટલે કે 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ અને 1/2 નો વર્ગ એટલે કે 1/4 અહીંયા 3/4 4/4 જવાબ 1 આવે છે આ જો કે બતાવવાની જરૂર છે નહીં તમને માત્ર ને માત્ર કીધું હતું કે દિક કોસાઇન શોધો તો દિક કોસાઇન l બરાબર 0 દિક કોસાઇન n બરાબર 1/2 અને દિક કોસાઇન n બરાબર √3/2 તો આ તમારો જવાબ થયો આ ત્રણ બરાબર છે ચાલો તો ત્યાર પછીનો એક્ઝામ્પલ સેમ એના જેવો જેવો કંઈ જ બાકી નહીં નંબર 2 જો તમે શું કીધું છે તો કે જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે 90 અંશ 135 અંશ અને 45 અંશનો ખૂણો બનાવે તો દિક કોસાઇન શોધો नंबर 2 कि कोई रेखा x अक्ष સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે, y અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે છે અને z અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે છે તો આલ્ફા જો તો કેટલો આપેલો છે એટલે કે x અક્ષ સાથે 90 અંશ y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે જો તો બીટા બરાબર કેટલો આપેલો છે અહીંયા 135 અંશ અને બીજું આપેલું છે એ થશે 45 અંશ અને મારે ગોતવું છે દિક કોસાઇન l બરાબર થશે cos આલ્ફા m બરાબર થશે cos બીટા અને n બરાબર થશે cos ગામા એટલે કે આલ્ફા બીટા ગામાની કિંમત ગોતી લો cos ની અહીંયા થવાના cos 90 અંશ આ થશે cos 135 અંશ અને આ થવાના cos 45 અંશ તમે નોટિસ જોયું હશે અહીંયા નોટિસ કર્યું હશે કે cos 90 આ તો 0 cos 135 કેવી રીતે ગોતશું અને cos 45 મળી જાય 1/√2 હવે 135 ગોતવાના થાય તો 135 આપણે કેવી રીતે ગોતીશું હવે તો એના માટે આપણે અહીંયા
આ જે 180 જે છે એમાંથી કેટલા બાદ કરું તો 135 વધે તો કે 180 માંથી જો હું 45 બાદ કરું તો જુઓ તો કેટલા વધશે તો કે અહીંયા 10 અહીંયા 1 ઓછો થાય એટલે 7 અને અહીંયા થવાના ઓકે 1 એટલે 135 વધશે એટલે કે હું આને લખી શકું આવી રીતનું તો કે cos 180 minus 45 હવે 180 એટલે કે pi minus pi by 4 એવું થયું ને કે pi minus pi by 4 pi ક્યાં આવે એકમ વર્તુળ ઉપર તો આ આપણું એકમ વર્તુળ pi આવે અહીંયા માઈનસ કરો એટલે કે ઘડિયાળની દિશામાં અહીંયા આવો અહીંયા એટલે કે બીજા ચરણમાં all s t c એટલે કે અહીંયા છે sin તમને વિધેય કયું આપેલું છે cos એટલે કે આ થાય માઈનસ બરાબર છે ચરણ જોઈ ચિહ્ન મૂકી દીધું હવે વિધેય કયું આવશે વિધેય આવશે અહીંયા cos કેમ કારણ કે અંદર અહીંયા 90 નથી એટલા માટે અને આ આવશે 45 મેં તમને કીધું હતું અહીંયા કે l m અને n ની કિંમત પ્લસ ઓર માઈનસ હોઈ શકે છે એટલે આનો જવાબ થશે -1/√2 તો તમારો જવાબ થશે અહીંયા 0 1/√2 -1/√2 અને +1/√2 આ તમારું થશે દિક કોસાઇન બરાબર છે ચાલો તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 2 ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 3 નંબર 3 તમને શું આપેલું છે અહીંયા કે રેખાના દિક ગુણોત્તર એટલે કે a બરાબર 2 b બરાબર -1 અને c બરાબર -2 હોય તો દિક કોસાઇન ગોતો દિક કોસાઇન એટલે કે l બરાબર પ્લસ ઓર માઈનસ પણ તમને પ્લસ માઈનસ ઓલરેડી આપેલા છે એટલે આનું સૂત્ર શું થશે તો કે a ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² એટલે કે a 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 + a + 4 એટલે આ જવાબ કેટલો થવાનો તો કે 4 ને 4 8 ને 1 9 9 નું વર્ગમૂળ શું થવાનું તો કે એ થશે 3 2 ના છેદમાં 3 પછી m બરાબર શું થવાનું તો કે b ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² b બરાબર -1 વર્ગમૂળમાં 4 + 1 + 4 આનો જવાબ આવશે -1 ના છેદમાં 3 અને એના પછી n એટલે કે c ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² એટલે કે -2 ના છેદમાં વર્ગમૂળમાં 4 + 1 + 4 બરાબર -2 ના છેદમાં 3 માટે દિક કોસાઇન થશે 2 ના છેદમાં 3 -1 ના છેદમાં 3 -2 ના છેદમાં 3 તો આ થયું તમારું દિક કોસાઇન બરાબર છે ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ સેમ એના જેવો છે એક્ઝામ્પલ નંબર 4 જુઓ તો એમાં તમને શું કીધું છે તો કે જો કોઈ રેખાનો દિક ગુણોત્તર 18 12 અને 4 -4 હોય તો દિક કોસાઇન શોધો સેમ એક્ઝામ્પલ છે આના જેવો જ જુઓ તમે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 તમને અહીંયા આપેલું છે a બરાબર -18 b બરાબર 12 અને c બરાબર -4 જો તો શું થશે અહીંયા તો કે દિક કોસાઇન l બરાબર a ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² એટલે કે a બરાબર
તો કે -18 એના છેદમાં 18 નો વર્ગ 18 ગુણ્યા 18 0 8 1 88 64 વધી આવી 6 8 ને 6 14 અહીંયા આવશે 4 12 નો બગડો 324 વત્તા 12 નો વર્ગ 144 વત્તા 4 નો વર્ગ 16 આ બધાનો સરવાળો કરો તો કે 144 અને 16 10 ને 4 14 નો ચોગડો વધી આવી 1 4 8 6 7 ને અહીંયા થશે 8 અને આ થવાના કેટલા તો કે 484 એટલે કે 484 આનો જવાબ થશે -18 એના છેદમાં વર્ગમૂળમાં 484 તમે આમાંથી 4 કોમન લઈ લો તો કેટલા વધશે 1 2 ને 1 અને એનું વર્ગમૂળ કરું એટલે આ થાય 11 નો વર્ગ અને આ થાય 2 નો વર્ગ 22 નો વર્ગ તમે કરો તો તમને આટલો મળે એટલે કે -18 એના છેદમાં કેટલા આવશે 22 છેદ ઉડશે તો કે હા 9 દુ 18 અને 11 દુ 22 -9 ના છેદમાં 11 આ તમને હજી l મળ્યું હવે આપણે ગોતીએ m તો જો તો m બરાબર શું થશે અહીંયા તો કે m બરાબર b એના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² b એટલે કે 12 એના છેદમાં વર્ગમૂળમાં a² એટલે કે 324 + b² 144 + c² અહીંયા 16 કિંમત મૂકેલી છે આપણે ઉપર આનો જવાબ થાય 22 અહીંયા છેદ ઉડશે 6 દુ 12 11 દુ ને 22 એટલે જવાબ આવશે 6 ના છેદમાં 11 અને એના પછી ડી કોસાઇન છેલ્લી એટલે કે n એ થવાનું c ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² c એટલે કે -4 એના છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ થશે 324 12 નો વર્ગ 144 અને 4 નો વર્ગ 16 આનો જવાબ થાય -4 ના છેદમાં 22 છેદ ઉડી જાય -2 ના છેદમાં 11 આ તમારો જવાબ થાય એટલે કે અહીંયા તમે લખી શકો છો કે ડી કોસાઇન કયા કયા થવાના તો કે -9 ના છેદમાં 11 6 ના છેદમાં 11 અને -2 ના છેદમાં 11 આ તમારા ડી કોસાઇન ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 5 એ શું કહે છે તો કે યામાક્ષો સાથે સમાન કોણા બનાવતી રેખાની ડી કોસાઇન શોધો હવે યામાક્ષો એટલે કે યામ સાથે સમાન માપનો ખૂણો બનાવવાનો છે એટલે કે x અક્ષ સાથે y અક્ષ સાથે અને z અક્ષ સાથે સમાન માપનો ખૂણો બનાવે અને એની ડી કોસાઇન આપણે ગોતવાની છે नंबर 5 કે ધારો કે રેખા x અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે y અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે છે અને z અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે છે તો શું થાય તો કીધું છે કે યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી એટલે કે આ બધા ખૂણા કેવા છે
સમાન અહીં ખૂણાઓ સમાન છે માટે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા આ થયું। પછી શું કહે છે તો કે સમાન માપનો ખૂણો બનાવતી રેખાની દિક કોસાઇન ગોતવાનું, એટલે કે મારે ગોતવાનું છે અહીંયા L M અને N। તો કે L શું થાય cos સ્ક્વેર cos આલ્ફા, આ થશે cos બીટા, આ થશે cos ગામા। આ ત્રણેય પરથી આપણને એક સૂત્ર ખબર છે શું તો કે cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગામા બરાબર 1। એટલે કે કયું સૂત્ર તો કે L નો વર્ગ M નો વર્ગ અને N નો વર્ગ બરાબર શું થાય 1। પણ અહીંયા આલ્ફા બીટા ગામા શું હોવાથી 1 હોવાથી પરિણામ 1 માં અહીંયા લખી શકાય cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા અને cos સ્ક્વેર ગામા એ બધા શું થઈ જશે અહીંયા I આલ્ફા અને આ બરાબર 1 શેના ઉપરથી તો કે પરિણામ 1 પરથી। પછી તો કે અહીંયાથી લેવાનું 3 વખત cos સ્ક્વેર આલ્ફા બરાબર 1 એટલે કે cos સ્ક્વેર આલ્ફા બરાબર 1 ના છેદમાં 3। તો cos આલ્ફા બરાબર શું થવાનું તો એ થશે ±1/√3। તો આ તમારું દિક કોસાઇન મળ્યું। શું થશે ±1/√3 માટે દિક કોસાઇન ±1/√3 આ cos આલ્ફા એટલે કે L ની કિંમત cos બીટા એટલે કે cos આલ્ફા જેટલી કિંમત થાય। શું કામ કારણ કે આલ્ફા બીટા ગામા કેવા છે સમાન, એટલે આનો જવાબ પણ કેટલો આવશે અહીંયા 1/√3 એના જેવું કે cos ગામા પણ cos ગામા આલ્ફા બીટા ગામા સરખા હોવાથી એ પણ શું થશે cos આલ્ફા જેટલું જ તો કે 1/√3 આ તમારો જવાબ થયો। બરાબર છે। ચાલો તો આજે આપણે આ 5 એક્ઝામ્પલ રાખીએ છીએ અને આના પછી બીજા 5 એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું। તો અત્યારે માત્ર ને માત્ર આટલું જ। તો મિત્રો મળીએ આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।